થી હવે તમે ઘી ખરીદી કરવા જાઓ છો તો ચકાસીને જ લેજો, કારણ કે સુરતમાં હવે નકલી ઘી બનાવવાની ફેક્ટરી પકડાઈ છે। સચિન જીઆઈડીસી વિસ્તારમાં ધમધમતી હતી આ ફેક્ટરી। ન્યૂઝ 18 ગુજરાતી પર આ એક્સક્લુઝિવ સમાચાર તમે જોઈ રહ્યા છો। 2000 કિલો કરતા પણ વધુ નકલી ઘીનો જથ્થો મળી આવ્યો છે। કુલ રૂપિયા 36 લાખથી વધુના મત્તાની हाल जे मुद्दामाल छे ते कब्जे करवामां आव्यो छे। सूरत एसओजी आरोग्य विभाग द्वारा सामूहिक दरोड़ा पाडवामां आव्या हता, ज्यां ऑपरेशन सुधी अंतर्गत मोटी कार्यवाही कराई। भरतभाई गोगनभाई पोलरा अने अमीन बाबूभाई वढवाणिया नामना 2 आरोपीओ पकड़ाया छे। तपासमां खुलासो थयो छे के आ गैंग सस्ता भावे आ डुप्लिकेट घी स्लम विस्तारोनी किराणा दुकानो, हाईवे परना होटेल, ढाबाओ तेमज आसपासना जिल्लाओमां बजार करता सस्ता भावे वेचता हता। आ रीते तेओ सामान्य नागरिकोना आरोग्य साथे खतरनाक चेड़ा करी रह्या हता। सूरतनी आ घटना छे, ज्यां पहेला आपणे नकली पनीरनी फैक्टरी जोई चूक्या छे अने हवे आ नकली घीनी फैक्टरी मळी आवी छे, ज्यां 2000 किलो करता वधु नकली घीनो जथ्थो जप्त करी लेवामां आव्यो छे। मळती माहिती अनुसार आ गैंग ए आसपासना जे स्लम विस्तारो छे त्यांनी किराणानी दुकानोमां घीनुं वेचाण करता हता। आ उपरांत हाईवे परना होटेल अने धाबाओ पर तेमज आजुबाजुना जिल्लाओमां पण बजार करता सस्ता भावे आ घी वेचीने लोकोना आरोग्य साथे रमत रमता हता। त्यारे आ नकली घी मामले न्यूज 18 ना सवालों, भेड़सेड़िया तत्वोना तार क्यां सुधी छे? अत्यार सुधी आ फैक्टरी धमधमती हती तो अत्यार सुधी तंत्र क्यां हतुं? लोकोना आरोग्य साथे आ प्रकारनी रमत क्यां सुधी थती रहेशे? कड़क कार्यवाही क्यारे थशे के हवे जे दाखलारूप कार्यवाही छे तेनी खास जरूर छे, कारण के आ प्रकारनी घटनाओं दिवसे ने दिवसे वधी रही छे। आवा भेड़सेड़ियाओ के जेमने कदाच तंत्रनो पोलीसनो कोई ज डर नथी तेवुं स्पष्टपणे देखाय छे, कारण के सूरत के ज्यां पहेला आपणे नकली पनीर नी फैक्टरी मळी आवी हती, आ उपरांत पण घणी चीज वस्तुओ, खाद्य पदार्थों जे नकली बजारमां वहेती थई छे। लोकोना आरोग्य साथे जे रीते हाल रमत थई रही छे खूब ज चिंताजनक छे। आटलो मोटो जथ्थो અહીં ઝડપાયો છે, ત્યારે કેવા પ્રકારની કાર્યવાહી થશે તે જોવું રહ્યું। નકલી ઘીમાં કયા પદાર્થોની ભેળસેળ થઈ તે જાણકારી મેળવવી પણ ખૂબ જરૂરી છે। નકલી ઘી એ સ્વાસ્થ્ય માટે આ કેટલું જોખમી સાબિત થાય છે તે પણ આરોગ્ય વિભાગે જણાવવું જોઈએ। આટલો મોટો જથ્થો કોને વેચવાનો હતો તે જાણકારી પણ મેળવવી એ ખૂબ જરૂરી રહેશે। નકલી ઘીમાં કયા કયા પદાર્થોની ભેળસેળ હતી તેની માહિતી મળે ત્યારે ખ્યાલ આવશે કે આ કેટલું ઝેરી હતું। ત્યારે હાલ નકલી ઘીની આ ફેક્ટરી અંગે વધુ વિગત સાથે મારી સાથે સંવાદદાતા કીર્તેશ લાઈવ જોડાઈ ગયા છે। કીર્તેશ, નકલી પનીરની ફેક્ટરી અને હવે નકલી ઘીની ફેક્ટરી? બિલકુલ, સુરતમાં થોડો સમય થઈને નકલી વસ્તુની ફેક્ટરીઓ પકડાય છે, ત્યારે સુરત પોલીસે ફરી એક વખત નકલી ઘીની ફેક્ટરી ઝડપી પાડી છે। દ્રશ્ય સીધા જોઈ શકાય છે કે આ જે સચિન જીઆઈડીસી વિસ્તાર છે ત્યાંથી એક નકલી ફેક્ટરી પકડાઈ છે। ખાસ કરીને પોલીસે અહીંયાથી 2000 કિલો નકલી ઘી ઝડપી પાડ્યું છે। ખાસ કરીને ભરત પોલરા અને અમીન વાઢોરિયા નામના 2 વ્યક્તિઓને ઝડપી પાડ્યા છે। આ હલકી વસ્તુઓથી ઘી બનાવતા હતા અને આ ઘી સૌથી વધારે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે। ખાસ કરીને ડુપ્લિકેટ ઘીનો 14 લાખનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે। ખાસ કરીને આ ઈસમો વનસ્પતિ ઘીમાંથી બનાવતા હતા। જોકે સુરત પોલીસે આખું નેટવર્ક ઝડપી પાડ્યા બાદ કહી શકાય કે આ કયા પ્રકારે ઘી બનતું હતું, શું શું વસ્તુ વપરાતી હતી અને કેટલા સમયથી આ તમામ વસ્તુ બનતું હતું તેને લઈને તપાસ શરૂ કરી છે। ખાસ કરીને આ એ દરવાજો છે કે આ દરવાજાથી અંદર જવાતું હતું અને અહીંથી અંદરના ભાગમાં જે મોટો દરવાજો છે કે ત્યાં આગળ ઘીનો મોટો જથ્થો બનાવવામાં આવતો હતો। જોકે પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે, પૂછપરછ શરૂ કરી છે અને કહી શકાય કે એના સેમ્પલ પબ્લિક લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે। સેમ્પલ આવ્યા બાદ જ ખબર પડે છે કે આ ઘી સ્વાસ્થ્ય માટે કેટલું હાનિકારક છે, કેટલું નકલી છે। પણ કહી શકાય કે મોટા પ્રમાણમાં આ ઘી બનાવવામાં આવતું હતું અને જે પ્રકારે આ ઘીનો જથ્થો બનાવવામાં આવતો હતો, લાંબા સમયથી આ ઘી બનતું હોવાની જાણકારી મળી રહી છે। ત્યારે કહી શકાય પોલીસે એથી મોટા પ્રમાણમાં મુદ્દામાલ કબજે કર્યો છે। 2 વ્યક્તિઓની ધરપકડ કરી છે અને જે પ્રકારે આ ઘી છે ખૂબ જ સ્વાસ્થ્ય માટે હાનિકારક કહી શકાય। સુરત પોલીસ કહી શકાય નકલી વસ્તુઓ પકડવા માટે અલગ અલગ ટીમો બનાવી કામગીરી કરતી હોય છે। ત્યારે નકલી પનીર બાદ ફરી એક વખત નકલી ઘીનો મોટો જથ્થો ઝડપાયો છે। 2000 કિલો ઘી સાથે 2 લોકોની ધરપકડ કરી છે। જોકે પોલીસે તેમની પૂછપરછ શરૂ કરી છે અને કેટલા સમયથી
ઘી બનાવતા હતા, કઈ બ્રાન્ડનું અને ક્યાં ક્યાં સપ્લાય કરતા હતા, તે દિશામાં પોલીસે હવે તપાસ શરૂ કરી છે. બિલકુલ. અને કીર્તેશ, જે રીતે આપે જણાવ્યું કે આ ઘીનો જથ્થો એ ખૂબ મોટા પ્રમાણમાં છે, એનો મતલબ સ્પષ્ટ થાય છે કે આ જે ફેક્ટરી છે ઘણા લાંબા સમયથી ધમધમતી હશે, તો જ આટલો મોટો જથ્થો એમણે તૈયાર કર્યો હોય, ઓર્ડર તૈયાર હશે, તેના માટે જ આ માલ તૈયાર કર્યો છે. તો અત્યાર સુધી તંત્ર ક્યાં હતું? શું તંત્ર નિંદ્રામાં હતું? બિલકુલ. હું પહેલા બહારના દ્રશ્યો બતાવવા માંગીશ કે આ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે અને આજુબાજુમાં જે રીતે ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર હોવાને લઈને અહીંયા અલગ અલગ ઉદ્યોગો ચાલતો હોય એટલે કે તંત્રના ધ્યાને નહોતું આવ્યું. જે પ્રકારે આખો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે અને આ વિસ્તારની અંદર એક પ્લોટની અંદર આ કામ ચાલતું હતું. પોલીસે જ્યારે રેડ કરી ત્યારે 2000 કિલો ઘી પકડી પાડ્યું છે, પણ પોલીસની પૂછપરછમાં હવે મોટા ખુલાસા થશે કે આ ઘી કેટલા સમયથી બનાવતા હતા, અત્યાર સુધીમાં કેટલો માલ બનાવી બજારમાં મોકલી આપ્યો છે. કારણ કે 2000 કિલો ઘીનો જથ્થો એ ખૂબ જ મોટો કહેવાય ને ઓર્ડર હશે તો જ આ ઘી બનાવવામાં આવ્યું હશે. એટલે કે કહી શકાય કે આરોપીઓ દ્વારા લાંબા સમયથી આ ઘી બનાવવાનું રેકેટ ચલાવવામાં આવતું છે. જો કે પોલીસની પકડમાં આવ્યા બાદ હવે પોલીસ પૂછપરછમાં મોટા ખુલાસા થશે, પણ અત્યારે જ્યારે પોલીસે રેડ કરી ત્યારે 2000 કિલો ઘી હતું. એટલે કે આ વ્યક્તિઓ લાંબા સમયથી આ પ્રકારે ઘી બનાવી માર્કેટમાં અલગ અલગ દુકાનોમાં સપ્લાય કરતા હોવાની વિગતો સામે આવી છે. ત્યારે કહી શકાય કે મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. આવું ઘી ચોક્કસ શ્વાસ માટે હાનિકારક હોય છે. તેના સેમ્પલ લઈ પબ્લિક લેબોરેટરી ખાતે મોકલવામાં આવ્યા છે અને સેમ્પલના રિપોર્ટ આવ્યા બાદ આ બાબતે ગુનો દાખલ થશે. પણ કહી શકાય કે નકલી પનીર બાદ હવે નકલી ઘીનું મોટું રેકેટ સુરત પોલીસે ઝડપી પાડવામાં ચોક્કસપણે સફળતા મેળવી છે. જી બિલકુલ કીર્તેશ, સફળતા તો મેળવી ચૂકી છે, પરંતુ જે રીતે એક બાદ એક આ પ્રકારે ખાદ્ય પદાર્થો સુરતમાંથી મળી આવે છે, આ ખૂબ જ ચિંતાજનક સમાચાર છે. અત્યાર સુધીમાં સુરતમાં આવા ઘણા બધા ખાદ્ય પદાર્થો ઝડપવાની જે ઘટનાઓ છે તે આપણે જોઈ છે. આપના મતે હવે કાર્યવાહી કેવા પ્રકારની થશે? બિલકુલ. પોલીસ વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યો. હું બતાવીશ કે આ એક બિલ્ડિંગ છે, નાના મોટા ગાળાની અંદર શટર બંધ કરીને કોઈ વ્યક્તિ કામ કરતું હોય તો આજુબાજુમાં બી ખ્યાલ ના હોય કયા પ્રકારની કામગીરી ચાલતી છે. નકલી પનીર, નકલી મસાલા, નકલી ઘી, નકલી ખાવાની વસ્તુ, નકલી ચીઝ, નકલી બટર, આ તમામ વસ્તુ સુરતમાંથી પકડાયું છે. એટલે કે ખાવાની તમામ વસ્તુઓની માંગ હોય છે અને જ્યારે માંગ વધારે હોય છે ત્યારે ખાસ કરીને એ નકલી વસ્તુ બનતી હોય છે. હું ફરી એક વખત અહીંના અંદરના દ્રશ્યો બતાવવા માંગીશ કે આ એ જગ્યા છે કે જ્યાં આગળ પોલીસે ગઈકાલે રેડ પાડી હતી અને 2 કિલો ઘી પકડી પાડવામાં આવ્યું છે. અહીંયા તમે જોઈ શકો છો કે જે કંપની છે તેનું નામ લખવામાં આવ્યું છે, તેનું એડ્રેસ લખવામાં આવ્યું છે, GST નંબર પણ લેવામાં આવ્યો છે. એટલે કે તમામ વસ્તુ કાયદેસર હોય છે. ત્યારે લોકોને ખબર નથી પડતી, તંત્રને નથી ખબર પડતી કે આ વસ્તુ નકલી છે, પણ પોલીસને એક ચોક્કસ બાતમી મળે છે અને આ બાતમીના આધારે રેડ કરવામાં આવી છે અને રેડ બાદ આ તમામ વસ્તુ કબજે કરવામાં આવી છે. ખાસ કરીને કહી શકાય કે પોલીસે જ્યારે સેમ્પલ લીધા છે ત્યારે આરોપીએ પૂછપરછમાં કબૂલ્યું છે કે આની અંદર નકલી ઘી બનતું હતું. પણ જ્યારે તેનો રિપોર્ટ આવશે, રિપોર્ટ આવ્યા બાદ પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવશે, આરોગ્ય વિભાગ દ્વારા ફૂડ સેફ્ટી એક્ટ મુજબ તેમને દંડ કરવામાં આવશે, ત્યારે જ કહી શકાય. પણ આવા આરોપીઓને કાયદાની જે છટકબારી છે તેમાં છૂટ મળી જતી હોય છે. પરિણામે તેઓ મહિનો, 2 મહિના, 6 મહિના બાદ ફરી આવો ધંધો અલગ જગ્યા પર, અલગ ભીડભાડવાળા વિસ્તારમાં શરૂ કરી દેતા હોય છે. આવા જ વ્યક્તિઓ લોકોના જીવ સાથે છેડા કરતા હોય તેવું સ્પષ્ટપણે દેખાય છે. બિલકુલ કીર્તેશ, આ ખૂબ મોટો લૂપ હોલ છે જેનો ફાયદો આ પ્રકારના ભેળસેડિયાઓ અપનાવતા હોય છે. પરંતુ અહીં તંત્રની કામગીરી પર પણ થોડા ઘણા સવાલો ઉઠી રહ્યા છે, કારણ કે જો આ મોટા પ્રમાણમાં જથ્થો વિસ્તારમાં વિતરિત થતો હતો તો શું અવારનવાર ચેકિંગની પ્રક્રિયા નહોતી થતી? બિલકુલ ચેકિંગની પ્રક્રિયા થાય છે. હું ફરી એક વખત દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશ અને કહીશ કે આ એક જગ્યા છે કે જ્યાં આગળ નકલી ઘી બનતું હતું. ફેક્ટરીના માલિક દ્વારા નામ આપવામાં આવ્યું છે, GST નંબર લેવામાં આવ્યો છે. એટલે કે ખ્યાલ આવતો નથી અને જ્યારે આવું જથ્થાબંધ કામ ચાલતું હોય ત્યારે આ વિસ્તારના ચોક્કસ અધિકારીઓની બેજવાબદારીને લઈને આવી ઘટના બનતી છે. આ તો એક ચોક્કસ બાતમી મળી, પોલીસ અહીંયા પહોંચી અને માલિકોની પૂછપરછ કરી છે ત્યારે આ સમગ્ર ઘટના સામે આવી. આવું તો સુરતના અલગ અલગ વિસ્તારોમાં ઘણી બધી જગ્યા પર નકલી વસ્તુ બનતી હોય છે, પણ જ્યારે તેના સેમ્પલ ફેલ થાય છે ત્યારે જ તંત્ર તેના પર કાર્યવાહી કરતી હોય છે. ચોક્કસ તંત્રના અધિકારીઓની કામમાં બેજવાબદારી છે, કારણ કે સરકારે એક નક્કી કરવું જોઈએ કે આ વિસ્તારનો જે અધિકારી છે તેની જવાબદારી નક્કી હોય ને એના વિસ્તારમાંથી પકડાય તો તેના પર લીગલ એક્શન લેવામાં આવે તો અધિકારીઓ પોતાની જવાબદારી ઈમાનદારીપૂર્વક નિભાવશે. પણ અધિકારીઓ
જવાબદારી નથી નિભાવતા, પરિણામે આવી ઘટનાઓ સામે આવે છે. આ પહેલી ફેક્ટરી નથી સુરતમાંથી ઘીની પકડાવી. ટૂંક સમય પહેલા સુરતના અમરોલી વિસ્તારમાં પાંડેસરા વિસ્તારમાંથી પણ નકલી ઘી પકડાયું છે. પાંડેસરા અને કોલપાડ વિસ્તારમાંથી નકલી પનીરની ફેક્ટરી પકડાઈ છે. 1-2 કિલો નહીં પણ 2,000 કિલો પનીર પકડાય છે. એટલે કે સરકારે નક્કી કરવું પડ્યું કે હવે પનીર વેચવાવાળા વ્યક્તિએ પણ દુકાનની બહાર બોર્ડ મારવું પડશે કે આ પનીર ઓરિજિનલ છે કે એન્વોલોપ છે. એ જ પ્રમાણે આ ઘી અલગ અલગ દુકાનોમાં કેટરિંગમાં જતું હોય છે અને આ ડાયરેક્ટ માલ જતો હોય છે. તેની અધિકારીઓને ક્યાંક ધ્યાન નથી હોતી અથવા તો અધિકારીઓની જાણ હોય છે પણ પોતાનો ભાગ લઈ તેઓ આ સમગ્ર ઘટના પર પડદો નાખતા હોય છે. જોકે પોલીસના બાતમીના આધારે આ રેકેટ સામે આવ્યું છે ત્યારે આ રેકેટમાં હવે કેટલા મોટા ખુલાસા થાય તે જોવાનું રહ્યું. બિલકુલ.